આવતીકાલે 26 જાન્યુઆરીની પરેડમાં કર્તવ્ય પથ પર સૌરાષ્ટ્રની નૃત્યાંગનાઓની ટીમ કથક નૃત્ય કરવા જઈ રહી છે. છેલ્લા 3 વર્ષથી આ ટીમનું સિલેક્શન થતું આવી રહ્યું છે તથા આવતીકાલે 10 નૃત્યાંગનાઓ કર્તવ્ય પથ પર કથક નૃત્ય રજૂ કરશે, જેને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત લાખો લોકો નિહાળશે. આ અંગે વધુ વિગતો નટવરી નૃત્યમાલાના પ્રતિનિધિ મંડળ વતી અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. નમસ્કાર, મારું નામ ખ્યાતિ મેર છે અને મારી સાથે છે ડોલી ઠક્કર. અને અમે લોકો ગુરુશ્રી હર્ષાબેન ઠક્કર કાનાબા દ્વારા સંચાલિત નટવરી નૃત્યમાલા ક્લાસિકલ ડાન્સ સ્કૂલમાંથી આવીએ છીએ. અને આ સંસ્થા છેલ્લા 21 વર્ષથી દીકરીઓને કથક નૃત્યની તાલીમ આપી રહી છે અને પોતાના કેરિયર માટે પગભર કરવાના પ્રયાસ છેલ્લા 21 વર્ષથી કરી રહી છે. અને આજે બીજી વખત નટવરી નૃત્યમાલા ક્લાસિકલ ડાન્સની બાળાઓ 10 દીકરીઓ કાલે 26મી જાન્યુઆરીએ કર્તવ્ય પથ ઉપર નરેન્દ્રભાઈ મોદી, પ્રાઇમ મિનિસ્ટર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ આવવાના છે. એમની સમક્ષ કર્તવ્ય પથ ઉપર પોતાનું નૃત્ય પ્રસ્તુત કરવા જઈ રહી છે. ગયા વર્ષે પણ અમારી 8 દીકરીઓ ત્યાં પરફોર્મન્સ માટે ગઈ હતી અને આજે બીજી વખત પણ સંસ્થાને આ ગૌરવ માટે નો લાભ મળ્યો છે. એના માટે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અને વંદે ભારતમની કોમ્પિટિશન પહેલાં સિલેક્ટ કરવા બદલ નરેન્દ્રભાઈ મોદી અને પૂરી ગવર્મેન્ટ ટીમનો અમે આભાર માનીએ છીએ. તો જરૂરથી જોજો, કાલે લાઈવ આવવાનું છે. કર્તવ્ય પથ ઉપર ધ્વજવંદન હશે ત્યારે 26મી જાન્યુઆરીના નિમિત્તે. સિલેક્શન એટલે છેલ્લા 3 વર્ષથી મિનિસ્ટ્રી ઓફ કલ્ચર આ કોમ્પિટિશન વંદે ભારતમ કરીને છે એનું આયોજન કરે છે. અને એમાં 3 વર્ષથી અમે લોકો સિલેક્ટ થઈએ છીએ. એના અલગ અલગ લેવલ હોય છે. ઝોનલ લેવલ, મને દિલ્હીમાં ગ્રાન્ડ ફિનાલે પણ હોય છે. લાસ્ટ યર એવી રીતે હતું અને આ વર્ષે એવી રીતે હતું કે સીધી વિડીયો લિંક અમે લોકોએ મોકલી હતી અને તરત જ અમારી સંસ્થાની વિદ્યાર્થીઓને એ લોકોએ સિલેક્ટ કરી હતી. અને આ વખતે થીમ એવો છે કે 1500 ખાલી સ્ત્રી કલાકારોને જ 1500 નૃત્યાંગનાઓ જ ને જ આજે ત્યાં પરફોર્મન્સ કરવા માટે એ લોકોએ સિલેક્ટ કર્યા છે. અને એમાંથી અમારી 10 વિદ્યાર્થીનીઓ ત્યાં પરફોર્મ કરવાની છે. સમય પરેડ શરૂ થાય છે 8 કે 9 વાગે, ત્યારથી શરૂ થાય છે. પણ કલ્ચરલ શો જ્યારે હોય છે 10:30-11નું, ત્યારે ખાસ આ લોક નૃત્ય પ્રસ્તુત થશે.